આપણે જે વાત કરવાની છે મારા દાદા ભાનજીની વાત કરવાની છે. કેવાય ના પરસા કેવી એમની વાતો અટાણા અહીંયા ઘણા માણસો હોશિયારા થઈને બેઠા છે. આપણને ખબર ન હોય એ બેઠા ને એને ખબર છે. કોઈ દુખી કોઈ દુઃખ કાંઈક ભીખ માંગવા આવ્યા છે એની પાસે. જગતના કામ કર્યા છે મારા ભાનજી બાપાએ. અમારા કામ નહીં કરે સાહેબ. આ મારો ભાઈ પ્રભાત બેઠો દિલભાઈ, ત્યારે ઓપરેશન કરવાનું ગઈ વખત મેં વાત કરી હતી ને સાહેબ, એનું ઓપરેશન કરવાનું હતું ને સાહેબ, એ ઓપરેશન રૂમમાં લઈ ગયા ને એને ઘેન નતું છોડતું. 2-3 ઇન્જેક્શન માર્યા પણ કઈ રગ ન મળે. ત્યારે એને કોઈ યાદ નતું આવ્યું. ત્યાં નતો ભાઈ, નતા કાકા, નતો કુટુંબ, નતો બાપ, પણ એનો જીવ મૂંઝાતો હતો. ત્યારે મારા દાદા ભાનજી સામે નજર કરી હતી કે તું કેટલાક છેટો રહી ગયો. મારા નાના નાના પવુલારી મારા દાદી શિવાય મારે તારી સિવાય કોઈ આધાર નથી બાપ. તેથી હાથ કરો ને ફટ સજન ડોક્ટર બની ગયા. અરે મારી નાચના દુખે તો જગ ઉભા થઈ જાય છે. એને નબળો ટપોરો મરાય એમ નથી સાહેબ. મિત્રો એના ખોટા હામ નથી ખવાય એમ. પણ યા તો મારી વેળા ગરીબી અમારા ભાનજી બાપાએ જોઈતી. હમણાં મને ફઈ વાત કરતા હતા ને, મને કે ભાઈ અમારા કવા બાપા પાસે ગરીબી એવી હતી ને, અમારા ભાનજી દાદા નાની ઉંમર હતી ને, હાથમાં કમડળ લઈ આજે હાલમાં કમડળ એની આપેલી છે. કમડળ એની સાયકલ શેરીએ શેરીએ મારી દેવી લોટ ઉગરાવે એમની ઠેલી એમનું કમડાળ. સાહેબ આની તારીખ છે એનું એક્સિડન્ટ થયું હતું ને મારી નાચ સાપામાં આવેલું અને મારા વઢવાણિયા કુરમાંથી આબ ડુબરી પીડ્યો હતો. ક્યાં વહી ગઈ મારી પાવાગી દીદી મારા બાપ રામની જિંદગી દીદી. અમારા ગવા બાપા ટપુમાં મારી નાચ બધી બહુ રોયા હતા. પણ
એ કમડર અને સાયકલ લઈ ગામની માલમાંથી લોટ ઉઘરાવી બસડાને ખવડાવે અટાણે તેદી તો એના બસડાને ખવડાવતા એના ભાઈઓને ખવડાવતા તેની બેનીને ખવડાવતા અટાણે આખી જગતને ખવડાવે સાહેબ હદાવત બાંધી દીધું કે કોઈ મારી નાચના પહોળાને ભૂખ્યા ચરસા રહેવા દઉં ને તો મને વડવાની આ કોઠ મારા દાદા ભાણજીને મને કોઈ ભાગી જાય બા જગતમાં એને વયું જાવું તું ને બાપ હાલમાં જ્ઞાન નથી હોય એનું આત્મા તો ન્યાસ એનું ખોળ્યું જ વહી ગયું છે મારી નાત તો હજી અમર છે મારી નાત શું લેવા જગતમાં એને પરસા એવા દીધેલા છે એવી ગરીબી વિદ્યા 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 કમડલે લોટ માંગી મા બાપને ખવડાવતા ભાઈઓને ખવડાવતા એમાં સમય એક દી એવો આવ્યો અમારા ટપુમાને એ દિવાનપરાના શોકમાં સાહેબ પોતાની માં બસડા હાટું થઈને ઓલા સણિયા બોર લઈને ગયેલા અને અમારા ભાણજી બાપા માં હાટું ટિફિન ભરી ભાત ભરી પોતાની માને ખવડાવવા જતા હતા મારી નાજ લે માં તું વાલો કોળિયો આ છેલું કેનો ખાઈ લે અમારા ટપુ માને ઈ ટિફિન છેલું કેનું દેવા જતા ને તે પોતાની માને હાથથી ખવડાવતા કે લે માં તું ખાઈ લે તઈ બહુ યાદ કરતા ને પોતાની માને ખબર પડી કે મારા ભાણજી બેટા આ તમારે આટલું બધું યાદ કેમ કરે છે દીકરા માં તો માં છે સાહેબ બેટા તું આટલું બધું મને યાદ કેમ કરે મારા ટપુ માં કે છે માં કાઈ નહીં તું ખાઈ લે આજ પણ મિત્રો માને ટિફિન દઈ અને ખવડાવી બટકું રોટલો સાબી પાસા વેળ્યા અને આ કેસરી પુરુષ સાહેબ સરકારી બસ ને પ્રગટ થવું છે ને બાપ સરોવરનો કાંઠો નદીનો કાંઠો અમારા ભાણજી બાપાનો એક્સિડન્ટ થઈ ગયો સાહેબ જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે પણ પોતાના બાપની હાજરી નથી કવા બાપાની મારી નાય એને પસેડી ઓઢાડે ને એવું કોઈને વાલું ઝાડવું નતું એવું કોઈ વાલું ઝાડવું જેનું પ્રાણ પંખીડું ઉડી ગયું અહીંયા અમારા રાધાબેન
હમાસા આપ્યા બેન તમને કાંઈ ખબર છે કે ના અહીંયા પુલમાં તો કોકનું એક્સિડન્ટ થયું છે એમાં એમ કે છે કે કુબલિયાપરાની જગ્યામાં સાહેબ મારા દેવપૂજક સમાજનું પહોળું અમારા ભાણજી બાપા ભાણજીભાઈ નું એક્સિડન્ટ થઈ ગયું શું વાત કરો છો મારો ભાઈ તો હમણાં ટિફિન લઈને મામી ગયો છે મારી ભવાની દેવી મારા બાપા રામની જન્મની દેવી મારા બાપ हमारा भाणजी बापा ने साहब तेदी घरे लई आव्या बेन ने तो हमासा राय बापा जरा हमारा टप्पू मां ने खबर पड़ी ने मदनाथ ना बिहामा ये मेरी गरीब बाप हमारा टप्पू मां એને કોઈ કે હમાસા બેગ માં તમને ઘરે બોલાવે છે ભાઈ શું વાત છે મને વાત તો કરો પણ કોઈએ કીધું નહીં કાઈ નહીં મારે તમે ઘરે તો હાલો સાહેબ આવી માવું તો જગતમાં ન મળે હો ભૈયા ગયા તા નથી પાછા લાવ્યા મારી નાથ શું વાત છે બાપ કે માં બીજું તો કાઈ નહીં ઘરે આવ્યા તા તો માણસો ભયું ભેગા થઈને બેઠેલા બધાયના ખોળિયામાં મગના જોજર બધાયની આજમાંથી આહુડાની ધારું જાય બધાને પૂછવા મને ભાઈ તમે કેમ એમ બેઠા છો આંખમાંથી આવું ઈ સમયે રેવાય ભાઈ તબુમાં વાત કરે છે બાપ થયું શું મને વાત તો કરો આજ મારા ગરીબના ઝૂંપડે તમે આમ કેમ બેઠા છો કોઈને ન પૂછ્યું તમારા રાધાબેન ને રાધાબેન તોડી અને માનો બાવડું પકડી લીધો ટપુમાનું માં તું ઓરતો કરતી નહીં તો તને વાત કરું તારો મગજ શાંત રાખજે હા સાહેબ આવી દીકરીઓ છે ને પણ બેટા આજ બધા ભેગા કેમ થઈ ગયા છે જટ મને વાત તો કરી મારી દીકરી મારી રાધા માં તું રો નહીં ને તારું હૈયું હળવું રાખજે માં બીજું તો કાઈ નહીં આપણો ભાઈ મારો ભાઈ ભાણજી કામતરું કરી ગયો મારી માં મારો માં મેરીયો મારો જમે ચલીવા ભઈઓ ગયો મારી દીવી તમારા વજુમાં મને એની ઉંમર નાની નાની હો સાહેબ માં ભાઈ વયો ગયો ભાઈ વયો ગયો બેન તું શું વાત કરે હા માં મારા બાળજીને કાઈ થાય ને હમણાં ટપુમાં કે છે એ મારે હું તને ના નહોતી પાડતી માને બધ ભરી લીધી તો ઘરમાં સાહેબ ત્યાં કંધો તાર કંધો
મારા બાપ જેને સલૈયા ગોળે જેને કંધોતર વઈ ગયા હોય ને આમ જોતો તો 5 હાથ પૂરા અને માથે પસેડી ઓઢાડી દેલી અને પોતાની માએ પોક મૂક્યો યા મારા સલૈયા બાપને મૂકીને ક્યાં વઈ ગયો થઈ અમારા ટપુમાં વાલ ભૂલી ગયા મારી દેવી મારે રામની દેવી ક્યાં વઈ ગઈ આ મારા બાપ રામની સંતની દેવી જે મારી માં ધનુએ વેરા કર્યો તો ને એ મારી માં ટપુજી વેરા કરવા મને બેટા મને સમજ્યા અને બેટા જમણાના હાથમાંથી પાછળ જેવું નો છોડાવું ને તેરી દુનિયાની માલપા મને રામની દીન મને કોઈ ઘરમાં મળતું પડેલું હવે કાર્યવાહી તો કરવી નહીં ઘરમાં ગરીબી નહીં સાહેબ બોલા રોહિત ગણે છેલ્લે ખાપણ ઓઢાડવા એની પર લુગડું નહોતું સાહેબ હરિશ્ચંદ્ર તારા નથી ગોળી ખનગની માતા વેળા પડી ખનગની આવી હરિશ્ચંદ્ર કોને જેની માથે વેળા આવી પણ પછી તો બાપ અમારા ટપુમાને કોણ ચાલે કોણ કોને સાના રાખે તેથી મિત્રો અમારા કવા બાપા તો બહાર કેમ ગયા આથી કોઈ સજણ માણસ હવે એના વગરનું તો સાહેબ તેવા ફોન નતા સાહેબ આવા ટેલિફોન નતા મારતા ઘોડે અહીંથી ગાડી બંધાવી અમારે જયારે કવા બાપાને તેડવા જાય ને તેથી ભાઈ તું મને કેમ તેડવા આવ્યો છો મારા ઘરે કઈ બનાવતો નથી બન્યું ના ભાઈ હાલ તો ખરો તારી બધા વાત જોઈને બેઠા છે ભાઈ મારા કવાની શેની વાત જોઈને બેઠા મને વાત તો કરી વાત નો કરી અને ઘરે લઈ આવ્યા ને તો સાહેબ બધાને ખંભે ફાળિયા જોયા ને આજ મદિયા ઉડાને દારૂ મારા ગરીબ ના ઝૂંપડે આ મારા ગરીબ ના ઝૂંપડે કેમ ફાળિયા લઈને બેઠા છે તઈ કીધું ભાઈ ભાણજી ભાઈ ભી ગયા એ મારો સેલૈયો વઈ ગયો આહા સાહેબ મને લોટ માંગી મને ગવડાવતો મને લોટ માંગી એ ગુણ કેમ ભૂલાય
એ મારે કવા બાબા માથે કેવી વીતી છે વાતની મજા તો સાહેબ હવે છે તો ઘરમાં કાઈ નતું સાહેબ દાંતે ફરવા દાણો નતો ઘરમાં દાંતડાનું કોકરામણ નતું મેં કીધું ને ભાઈ કે દુનિયા ઘડીકની છે મારી નાયત આખી જગત ઘડીક સાના રાખે બહુના સાના કોઈ રાખે નહીં ઘડીક આખી જગત હારું લગાડે એલા ભરોસો કરો તો એકવાર દાદા ભાણજીનો ભરોસો કરજો માણાના કોઈ ભરોસા કરતા નહીં માણા તો બોલે કાઈ કરે કાઈ મારા બાપ તમને મોઢે હાથ લગાડે વાહેથી સાહેબ તમારી બીજી વાતો કરતા હોય પણ સાંભળતો કોણ હોય મારો દાદો ભાણજી સાંભળતો એના આખી જગતમાં નજર હોય પણ મારી નાય એ દાદાની કાર્યવાહી કરી ભાણજીભાઈ ની અને ઘરે આવ્યા ને એક પછી એક વૈયા જાવા મજા મારી નાત એક પછી એક હાલી નીકળ્યા આટલા પછી તો ગરીબના ઝૂંપડામાં કોણ રહેશે કોઈ હતું નહીં મારી માં ટપુ મારી ના બધાની ઉંમર નાની નાની અને રાધાબેન એક જ સાહેબ એક ખમદના હતા જેનો સંબંધ કરેલો મારી નાય આવી બેન્યું આને બેન નો કહેવાય આને ભાઈ કહેવાય બેન હતા ને સદાય ભાઈ નું પાત્ર ભજ્યું હોય ને હવ ના કરે મારી નાચ વહી ગઈ પછી અમારા ટપુમાં માથાના વાળ ખેંચી માતા ટકો કરી નાખ્યો મારી દીદી એ માથામાં ટકો કરી નાખ્યો મારી નાચ પોતાના દિલ મુજન ભાન રહ્યું નહીં સો મહિના ગાંડા રહ્યા ક્યાંથી મારો ભાણજી આવશે ક્યાંથી મારો સેલૈયો આવશે ગામમાં ગયો છે હમણાં આવશે પછી તો ગાંડા નવાજ એટલે કઈ ભાન તો હતી નહીં ભાઈ બાપ આમ જોવે ક્યાંથી આવશે મારો સેલૈયો આ બાપી માને થાય હોય પણ દુઃખ વગરનો ધર્મ નથી મળતો ભાઈ દુઃખ વગરનું ધર્મ એ નથી મળતું સુખનું ધર્મ નથી કોણ મોટા કરે છોકરાને મોટા કોણ કરે બે માણા ગાંડા નવાજ બની ગયા હતા મારે વજુ મામા સુખા બાપા મોટા એથી નાના ભાણજી દાદા
અને ત્રીજો નંબર અમારો વજુમા માણસ છે કાસો નિભાડો આવો તમારા રાધાબેને એવા સજ્જન માણસને મળ્યા અટાણે જેની યાદ આવે પોતાના ઘરવાળાને વાત કરી બાપ હવે મારા માવતરને મૂકીને હું નહીં આવી મારી મા તો ગાંધી બની ગઈ છે મારા નાના નાના ભાઈઓ મારા ભાંડરું એનો કોળ દલી બને મારી નાચ એનો કોળ દલી બને એને કોણ ખવડાવે એનો કોણ ઉછેર છે પર રૂડા પ્રતાપ અમારા થાનિયા કોના મારી એને પડકારો મારીને કીધું હતું કે તારા નથી મારા છે રાધાબેન આવા માણસના ગુણ સાંભળે કે મારા કરીને રાખીશ હું કાલે મજૂરી કરવા જઈશ આ કવા બાપાના છોકરાને લઈને નાની નાની દીકરીઓને હું ખવડાવીશ તમારા ટપુમાં ગાંડા થઈ ગયેલા મહિનો 2 મહિના 6 મહિના થયા રોયા કરે મારી નાત રખડા કરે અહીંથી આવશે અહીંથી આવશે અહીંથી આવશે મારો ભાણજીભાઈ ક્યાંથી આવશે મધરા તેર દર કરે મધરા તેર દર કરે આટા માર્યા કરે પછી અમારા ભાણજી બાપા એને वो વિશ્વાસ તો ભગવાન પાસે એ મારા દીનાનાથ હા ભલે હા ભાઈ નજર તો કર ઝારખંડમાં મારી માં ઓલોપાત કરે છે મારી માં ગાંડી બની ગઈ છે મારો બાપ ગાંડો બની ગયો છે એલા તાઈ ઉપરથી પાછા આવ્યો મને જાવા દે મન પાછો મર વઢવાણિયા કુલવા મન પાછો મન મોકલ આ વાત હકીકત છે મારી ના અને હકીકત જોયેલું તો ટપુમાં મદ્રાજે માથામાં ટકો દુબળો દે અને 12 વાગ્યાનો સમય થયો આંખી ખુલી રહી કે બે બાજુ આંખીમાંથી આહોડા જાય છે અમારા ભાણજીભાઈ ને ગોતતા હતા અને ઉપરથી મારી નાચ જેમ વીજળીનો હળાકો થાય ને એમ હેડો પડ્યો અને ઉપરથી જેમ તારો કરે ને આવો હળાટ તો ધોધ થયો મારી નાચ સ્વર્ગમાં કેડી થઈ ગઈ આવની માથા ઉતરી ઈનો વેશ ઈના એ લુગડા મારી નાચ આપો આ આવ્યા હો અમારા ટપુમાં તો ગાંડા આમ જોઈ જાય એલા સુખ્ય ને નિંદર આવે ઓલા દુખ્ય ને નિંદર નો આવે બાપ દીદી મારી નાદરી અમારા ભાણજી બાપા ને જોઈ જાય અમારા ટપુમાં ગાંડા નવાજ બેઠેલા અને આવીને ઉભા રહ્યા ગયમાં આમથી જોતા તો અમારા કવા બાપા કાગા નિંદરમાં જાગે આ કોની આરે વાતો કરે છે
અમારા ભાણજી બાપા આપવા આવી અને પોતાની માને કહે છે માં આમ જા જોવે કે ભાઈ તું ક્યાં વયો ગયો તો મારા વિહામાં મને મૂકીને ક્યાં વયો ગયો તો મામાને દાખલ કર્યા હતા ને એક પછી મળતું નીકળતું હતું ને બે ભાઈ ઉભા ઉભા રોતા હતા એ ભાઈ આમાં આપણો બાપ તો નહીં હોય ને એને અડાણ સોનાના હાડક્યા બનાવી દીધા મારી નાત મારી માં ટપુ મારી નાતરી ભાઈ એ ભાણજીભાઈ તું ક્યાં વઈ ગયો તો માં હું ક્યાંય નતો ગયો પણ તું આટલું બધું રોષ લેવા તું સાની રહી જા એ ભગવાનના દરબારમાંથી પાછું આવવું પડે તમે રોવો ને તમે હાસા રોવો એટલે ભગવાનના દરબારમાંથી ભગવાન પાછા મોકલે તું સાની તો રહી જા મને વાત તો કર આમ વાતો કરે તો કવા બાપા સાંભળે કોની આજે વાતો કરે છે તઈ અમારા ડબ્બુમાં વાત કરે છે ભાઈ અમારું સપનું આવ્યું હતું મને સપનું આવે છે કે ભાઈ તારું તો એક્સિડન્ટ થઈ ગયું હતું દીકરા તું તો ક્યાંક વહી ગયો તો ને ના માં હું ક્યાંય નતો ગયો હું તો પાવાની દેવીના મઢમાં બેઠો તેના ખોળે બેઠો તો એ હું મઢે ગયો તો મારી દેવી એના ખોળે બેઠો તો કે ભાઈ તું આટલાથી કેમનું આવ્યો અરે માં તું સાની રહી જા તો તને વાત કરું મારા બાપ ગાંડિયા ભીખડી હામાં ઉભા રહી માના આફોડા લૂસતા હતા સાહેબ સમય આવે ક્યારેક માં દીકરાના આફોડા લૂસે અને સમય એવો આવી જાય ને અમારા ભાણજી બાબા અમારા ટપુમાં આફોડા લૂસતા હતા જગતના કામ એવા કરે છે મારી નાત દેવ દેવમાં વહી જાવ મારી નાત તો એમ કહું છું તમારી દેવી તમારો હાથ નો સાંભળે પણ આ રાજકોટની જગ્યામાં બેઠા છે ને એ તમારો હાથ જરૂર સાંભળે તેથી
માના આહોળા લોસે ટપુ માનક માં તું સાની તો રહી જાય કે બાપ હું સાની કેમ રહું મારા આહોળા એમના માખીમાંથી જાય છે મારો રુધિયો રોવે છે મારો રુધિયો રોવે મારી દીદી મારો રુધિયો રોવે ભાઈ મારા આહોળા રહેતા નથી કે મને હું આહોળા લૂસી નાખું તું નો રો ને હું તને ક્યાંય મૂકી નો જાવ તો તમારા ટપુમાં એ બધ ભરીને એટલું કીધું દીકરા તું મને મૂકી નો જાતો હો ને તો હવે કોઈ દી નહીં રહું પણ તું મારું ઝૂંપડું મૂકીને વહી જાય છે મારું ઝૂંપડું તારા વગરનું કુનું થઈ જાય સાહેબ હાલમાં એનું મકાન હતું એનું કમરલ છે એમની ભક્તિ છે એમની છે માં હું તને વસન આપું છું આ વસન બનાવી તારું ઝૂંપડું મૂકીને પાછો નહીં આવ માં હું તારું ઝૂંપડું મૂકીને હવે પાછો નહીં જાવ મને હું આય રોકાઈ જઈશ પણ તો રોતી નહીં આનો પરસો પૂરવો તો અને કદાચ એની પાછળ એના મા બાપ વહી ગયા હોત ને તો જગતમાં એને કોઈ ઓળખ થઈ સાહેબ એને તો વાતો રાખવી હતી કે કદાચ મારા મા બાપ રોય રોય માથા ભડકાડીને વહી જાય તો કલંક મને લાગશે સાહેબ કે મા તારું ઝૂંપડું મૂકીને હવે ન જાવ પણ તો એકવાર શાંત રહી જાય કોઈની માં રોતી હોય ને સાહેબ મોતે નાડી માંડ્યું જમ જડાપા ખાય જેને સોરુની ચિંતા થાય કે કેમ ખરેખર મિત્રો સુખ હોય એની માથે સુખ જ હોય દુઃખ હોય એની માથે દુઃખ જ હોય ભાઈ પણ આ જો અરજી સાંભળી જાય આજનો નવરંગો માનવો છે સાહેબ કોઈ છોકરા પાસે ભાડાના પૈસા નો ન્યાય આવ્યા છે বুঝ મામા સમનભાઈ કોઈ છોકરા પાસે ભાડાના પૈસા ન હોય ને અને હરેક જગ્યાએ કહેતો ભાઈ આ દાદાના પ્રોગ્રામમાં કોઈની પાસે હોય કે ન હોય કોઈ ઉસીના માંગી દાદાની જઈ બોલાવે છો શું લેવા અમારે કહેવાની વૃદ્ધિ નહોતી હું તમને કહી શકું એમ નતો સતાય મારી નાય હમી હાંતી આમની બાપા 500 રૂપિયા માંગતો હતો વે મારા પેટ हमी हाथी अमनी बा 500 रुपया मांगतो के भाई મને 500 रुपया दे બાળાના પૈસા લે નથી ગયે મારા બાપ મને કોક મને 500 રૂપિયા મને આપો મારે એ નીચે અડાણે કેમ બેઠો છે हम तो कह दो सक भाई
क्या रोवा जाए? आया सही जावाना तो सही बाप। ना पैसा लई मैं कीधु ने कोक दीकरो कोक मां दीकरा हाथो रोती क्यारेक दीकरो मां हाथो रोवे त्यारे मारा भांजी बापा एनी मां सानी नता रहता ने टप्पू मां तदी भांजी बापा होते रोता था कि मां तू एक बार सानी तो रही जा હું તારું ઝૂંપડું મૂકીને ક્યાંય નહીં જાઉં અને જાવ ને તો મારી નાચની દેવીનો સકમ સ્વર બની જાવ એ મટાણે પોતાની માં હતો અહીંયા અરજી કરવા આવ્યો છે એના બાપ પાસે ગરીબી એવી છે એટલે બધા સુખ્યા નથી પણ બધા અમારા છોકરા નાના નાના આવતા હતા ને સાહેબ બધા બધાય હારા લુગડા પહેરે છેડે નથી પહેર્યા સાહેબ જો કોઈના મા બાપ નો મળશે ભાઈ મને લેતો જા ને મને લેતો જા મને બાપ ભાણજીની જગ્યામાં મને લેતો જા એ મને લેતો જા આદિ કે મારી પાસે ભાડાના પૈસા નથી હું તારી હાથો કાલ તારા શૂટિંગમાં કામ કરી લઈશ जो बैठा से नरजी सांभળી जाए ने तो अपना रोताना आवड़ा लुस्से मरी ना के भाई तू मने आज देतो जा ने હું તને કાલ પૈસા દઈ દઈશ તારી ના કાળી મજૂરી કરી લઈશ અમે હાંતી માંગતો તો સાહેબ એ જદીપિયા મન દે ને મારા બાપા બાલજી હબળજે મારી નાચનો પોકાર ઓ કાઈ વાતો નહીં બાપ જેવા નસીબ પણ જો સાંભળી જાય हमने भाई ने रखड़ता दीकरी ने ले आखिर जगत ना डॉक्टर हाथ ऊंचा कर दीदा था पर मारो दादो भांजी कोई दी हाथ ऊंचा न करे हो एक बार आ जगह में कि मांगलापुर ना दीकरा नो एक्सीडेंट थयो जूनागढ़ दाखल न कर्यो अमरेली दाखल न कर्यो साहब कोई बावड़ा न पकड़या केस फेल तो नहीं लઈને આવ્યા ને उमराली वाला साहब अहिया मिठाई एम नाम નથી બેસાતી બત્રી ભાતના ભોજન એમ નામ નથી મળતા એ કામ કરીને ખાય એમ નામ કોઈનું ખાતા નથી મારી દાદી સુલેવા તેથી મારા દાદા ભાણજીના હાથ પાડ્યો બાપ અમારી પાલવાની દેવી તો વહાં રહી ગઈ ઉમરાલીની જગ્યામાં રહી ગઈ અને એના કા ગુનાહ કર્યા છે મને साहब कदी आई आपनो प्रोग्राम तो भांजी दादा अन मोबाइल में सांभळता है संसाद कर लीधो साहब बेटा ना फोन आना है क्या बने दीदा दीकरा ना एम अमर भांजी बाबा माने कैसे मां तारू झोपड़ू मूकीन के नहीं जावे તમારા ટપુમાં भाई मैं तारी बहु बात जोती मारो दीकरो भणवा गयो छे सेलैया कोने हमणा आवे छे पण जेना घरमांथी राधाबेन कंधोतर वई जाय ने दुखी एने थाय पण बाप तय मारे कवा बाबा ये जी मारा ये जी मारा ये जी मारा मोधारा
પણકવા અને બાપનું ઢગલો બેઠો ઢાકર પાગઠો અને બાપનું ઢગલો બેઠો યેજી મારા કોળાના એ કુંદના રકુવા છે અમારા કવા બાપા કે છે પણ અમારા ટપુમાં શું કહેતા હતા ભાઈ તો નહીં જાને ક્યાં પણ ઘર નહીં તો પણ ભલે નહીં અને તો ક્યાં જનગર માંથી કંધોદર જન જન્મો જન્મના હો એજી તારા નિશાળિયા જુએ તારી વાત એજી તારી બેરડી જુમે તારી વાત કુંવર છે તેદી માનવ વસન ભાઈ કે માં હું ક્યાંય નહીં જાઉં હવાર પડ્યું અમારા ટપુમાં હાજા થઈ ગયા સાહેબ જો તું મને ભાઈ કઈ મૂકી નો જાતો હો ને અને હાથ કરું ત્યારે મને હામો બોલતો હોય ને હોકારો દેતો હોય ને તો બાપ હું ગાંડી નહીં દઈ પણ તું મને વસન દેતો જાવ હું મારી ક્યાંય જાશ નહીં એ માના વસને બંધાઈ ગયા ટપુ માના વસને બંધાઈ ગયા હવારમાં ઉભા થયા એટલે રાધાબેન ને કહે છે બેન રાધા ટપુમાં મારી દીકરી આમ જે કીધું ને તો રાધાબેન ને નવાઈ લાગ્યો ઓહો મારી માં હાજી થઈ ગઈ આ સાહેબ માં ઈ તો માં હો મીઠા મધુને મીઠા મીઠા મધુને મીઠા એથી મીઠી છે મુરી માત જો જનની જોડ સખી દુનિયામાં જનની જોડ સખી અમારા દીદી રાધાબેન એમ કીધું કે બેન હાલ આપણા ધંધે જવું છે અરે માં તું શું વાત કરે છે હા બેન હવે મને કાઈ નથી તું કેમ હાજી થઈ ગઈ આય બા તું કેમ હાજી થઈ ગઈ અરે બેન તને કઈ ખબર નથી તમારા કવા બાબા રાધાબેન 12 વાગે કાઈ જે માં દીકરો વાત કરતા હતા 12 વાગ્યાનો મજલ હતો ને કોકની ભેગી વાતો કરતી હતી મારી નાય એ કોઈ નતો દીદી મારો દાદા ભાણજી હતા મારી નાય ટૂટી નાડ્યું હંધાલી અને પછી ક્યાં નજર માંડી જ્યાં પોતાનો હાથમાં ગયો તો
આ કેસરી પણ મરી નાય હાલમાં કોઈને ખબર હોય કે ન હોય ના બેઠા છે સમનભાઈ આખી જગતમાં તમે ગમે એને કહી દીજો દુનિયાની માલિકા તમારા ધર્મ જોયું તો હાલો મને રાજકોટની જગ્યામાં મારા દાદા ભાણજી કોઈ એમ કે ધર્મ નથી ના છે એ હાથ કરું તો પાણીએ પ્રગટ થઈ જાય મરી નાય અખંડ દીવો બોલે છો ગમે એવું અનારત થાય હમણાં મને મનસુખભાઈ ધીરુભાઈ હળવદિયાએ વાત કરેલી મને જયદીપભાઈ વાત કરી મને કે બાપા તમને કઈ ખબર છે મેં કે ના બેટા મને કઈ ખબર નથી અહીંયા દાદા બેઠા છે ને હાજરા હાજર છે આના ખોટા હમ નથી ખવાય ભાઈ કે ખબર કેમ પડે મારી નાત ને મારી નાત તો માને છે કે જગત તો માને છે પણ વાણિયા કોણ સાહેબ લુવાણા કોણ બહુ વરસાદ થયો એટલે એ તો નદી છે સાહેબ માથેથી પાણીનો લોટ જાતો હતો માથેથી પાણીનો લોટ જાતો હતો અને મારી નાત આખું મંદિર ડૂબી ગયું હતું પણ પાણી ઉતરી ગયું ને તો દીવો જલતો તો સાહેબ ધનગડી ધનભાગ જુદા તાલ્યો એની દીવાની જોત બોલાણી નહીં એની દીવાની જોત બોલાણી નહીં થઈ અટાણે આપણો દેવ પૂજક સમાજ તો માનસ પણ માણિયા કોણ લુવાણા કોણ તે માનસ સાહેબ કે દરગર બરગાટ વાણિયાની ડોશીમાં જોઈ ગયા ને અટાણે કાયમને દીવો કરવા આવે છે પણ આજ મારી નાત અને કોઈ મારી નાતના બહુડા મારા દાદા ભાણજીના હાથ પાડે અને બાપના ધાર્યા કામ ન કરું તેથી મને રાજકોટના વટવાણિયા કોના મારા દાદા ભાણજી ઈ માના વસ્ત્ર બંધાણા હતા માના આહુડે પાસા આવ્યા કોઈ કહેતું હોય એને પ્રગટ ખાવું તું પણ એને પ્રગટ કરવા વાળા કોક હોય તો હોવા તો જોઈ ને તે ધનગડી ધનભાગ્ય મારા ટપુ માનવા કવા બાપા તેથી બાપ